મારા હાસ્યપ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. આજે હસવાનું એક નવું માધ્યમ વિદેશ પ્રવાસની વાત કરવાની છે, પણ એ પહેલાં એક વાત કહી દઉં કે હિન્દુસ્તાનમાં શાંતિ છે એટલી વિશ્વના કોઈ દેશની અંદર નથી. કારણ કે ઇંગ્લિશનો બધાને બહુ અત્યારે ભળભળ્યો છે, પણ કાંઈ જરૂરી નથી. તમારા બાળકોને થોડું થોડું ગુજરાતી શીખવાડજો. આ ઇંગ્લિશ છે ને તો વહુવારું ભાષા છે, બહારથી આવેલી છે. અને કોઈ એમ કહેતું હોય કે ઇંગ્લિશ વગર ન હાલે, એ હાવ વાત ખોટી છે. હું 13 દેશ ફરી આવ્યો ઇંગ્લિશ વગર. યા કરીને ગરી જાઉં, કોકની વાહે મરે તો સામેવાળો મરે, એમાં આપણે શું? કાંઈ જરૂરી નથી. પણ આજે જે વાત કરવાની છે, મને આફ્રિકાનું આમંત્રણ મળ્યું. તો પહેલાં તો ઘરનાએ ના પાડી. મને કે આવું સોદામાં જેવું શરીર છે, આફ્રિકામાં કાલિયા કૂટી નાખશે. અરે મેં કીધું બધા કલાકારો ભેગા છે એટલે જવું પડે. તે મીઠાપુરના અમારા ડૉક્ટર ખેરા ને આખું ઓર્કેસ્ટ્રા હતું ભેગું, 2-4 સિંગરને. તેમાં બધું નક્કી થઈ ગયું હતું કે આફ્રિકાનો એક પ્રવાસ ખેડવો. તમારે જામનગરમાં નરભેરામ ઠક્કરની દુકાને બેઠા હોય, હું ને નરભેરામ ઠક્કર ને ધનજીભાઈ વળી કંઈક આવે ને રજની ઓઝા ને અમારા અરવિંદ ભટ્ટ ને આ બધા મિત્રો અહીંયા હાંજના બેઠા હતા. એમાં ઓચિંતાનો મારું જે મુખ્ય પાત્ર છે ધીરુ આવ્યો ઓચિંતાનો. અમે તો બધા બેઠા બેઠા વાતો કરતા હતા, ત્યાં ધીરુ ઓચિંતાનો ચડી આવ્યો. હવે એક તો ધીરુનું દાંત બાયણે બોલે એવું તો આપણે સીધા દાંત જ આવે. ત્યાં અમે બધા બેઠા હતા, અહીંયા ધીરુ આવ્યો. શું વસંતભાઈ વિદેશ જાઓ છો કા? પછી અમારા જેવા ધીરિયાનું ધ્યાન રાખો, એમને ક્યાંક લઈ જાઓ. એટલે મેં કીધું ધીરુ, વિદેશમાં તો આમંત્રણ હોય, ત્યાં આમંત્રણ તો તમે કહો તો એમ નહીં બોલાવે. તમારે કેવું કે ધીરિયો ભેગો આવશે? એમ કોઈને ન કહેવાય. મેં કીધું શું ના કહેવાય? તમારે તેરી નથી જાઓ. એ ધનજીભાઈ કીધું એ કે જો થતું હોય તો ગોઠવું ને, ભલે ને ભેગો આવે. તો ધીરુ મને કહે, જો વસંતભાઈ હું તમને હું નડીશ નહીં. મેં કે ભાઈ તું નડીશ નહીં, પણ તું કોઈને પાછો જડીશ નહીં. હું મને કે નહીં, મારા સમ છે, મારી બહુ ઈચ્છા છે તમારા ભેગું આવવાની. મેં કીધું મજાનું. ધનજીભાઈને બધા બહુ આગ્રહ કર્યો હતો. મેં વળી ઓલા ડૉક્ટર ખેરા છે મીઠાપુરના, મેં કીધું ભાઈ ધીરુને એક આવવું છે, તો પરમિટમાં એનું નામ જો તમે મગાવી લ્યો. તો ખેરા કહે એને કાંઈ વાજિંત્ર વગાડતા આવડે છે? તો મેં વળી ધીરુને પૂછ્યું, મેં કીધું તને કાંઈ વગાડતા આવડે? હવે અમારા કુટુંબમાં કોઈને સીટી વગાડતા નથી આવડતું. તો અહીંયા તો ન આવે, અહીંયા તો બધું એવું પૂછે. હું એમ નહીં, પણ વસંતભાઈ તમે કાંઈ પણ લખી નાખો ને, કાંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી છે, એમાં શું છે? એટલે મેં કીધું ભલે હાલો. તો એનું ફોર્મ બોમ ભરાયું ને બધું લખ્યું એમાં. મેં કીધું શું વાજિંત્ર? ધીરે મને કે એક કામ કરો, સેક્સોફોન લખી નાખો. મેં કીધું ધીરુ હા વજનવાળું જરાક વાજિંત્ર હોય ને તો સારું લાગે, આપણું વજન પડે. એમાં સેક્સોફોન લખ્યું ને ભાઈ પરમિટમાં આવ્યું ધીરુનું નામ. અને અમે ઓગસ્ટ મહિનામાં પ્રવાસમાં શરૂ થયા. 14 જણા વિઝા લેવા તો જવું જ પડે. પહેલાં એમાં ગયા એટલે બધી પૂછપરછ કરી કે એટલી બધી. ધીરુનો વારો આવ્યો. અમને બધાને વિઝા આપી દીધા. ધીરુનો વારો આવ્યો, એને અંદર લઈ ગયા. મને કે વસંતભાઈ અંદર શું કરશે? મેં કીધું અત્યારે બોલ કરમાં અંદર જાજે. કે અડધી કલાકે આવ્યો મોઢું ગબી જેવું કરીને. મને કે વસંતભાઈ જરાક તપાસ કરો. મેં કીધું શું વિઝા દે છે કે શું દે છે? અને કે ના પાડી દીધી, બોલો. એટલે મેં સાહેબને જઈને કીધું, મેં કીધું અમારા ભેગો જ છે
તો કે મેં એને કીધું કે તમે સેક્સોફોન વગાડો, તો ધીરજ કે હા વગાડો. તો મેં એને કીધું કે તમે વગાડો. તમે કીધું ન વગાડ્યું. અરે એ કે અમારા એસીનો પાઇપ જાય છે ને એ કાઢતો હતો. મેં એને કીધું કે આમાંથી સેક્સોફોન ગોતી લ્યો એસીનો. એટલે મેં કીધું ને તેને ખ્યાલ નહીં હોય, બાકી અમારે માંડ લપ કરીને ગમે એમ કરીને સિક્કો મરાવ્યો અને અમે બધા અહીંયાથી ઉડાવો પ્લેનમાં. હવે આ ધીરુની એક મોટામાં મોટી નબળાઈ શું, પોપટ ભેગો રાખે. મેં કીધું ધીરુ આ વિદેશમાં પોપટ જેવા વસંતભાઈ એની ટિકિટ ન હોય, પણ હું બચપનથી મારા ભેગો છે એટલે ભેગો રહેશે. વળી બધાએ કીધું કે ભલે ને હરગાવતો હોય, આપણે તમારે યાર ક્યાં ઉપાડવો છે, મારે ભેગો હોય તો તમને વાંધો શું છે. મજા પોપટ ભેગો હરગાવ્યો. જે દી ઉડવું હતું એટલે ધીરુના ઘરે ગયો. મેં કીધું ધીરુ આવડી મોટી લોઢાની બેગ હો. મેં કીધું આવડી મોટી બેગ જોઈને સામાન 2 મહિનાનો પ્રવાસ છે, પણ મેં કીધું આટલું બધું શું લીધું તે? એમ નહીં, ગરમ કપડાં તો જુઓ કેટલા લીધા, ઠંડી તોડી નાખે. મેં કીધું ના ભાઈ ના આવે, તમને શું ખબર પડે, હવે કોઈ દી ગયા છો વિદેશ? આ બધું જોઈને બધાને પૂછી લીધું લે. પણ ધીરુ મેં કીધું આટલા બધા સ્વેટર ને આ કોટ ને આવું ન ગલાયામાં, તમને જ વજો તો ખરામાં તોડી નાખે એવી તાજ પછી તદી તમને ધીરીઓ યાદ આવશે. મજાનું. મારા વાઈફે કીધું કે મરને લેતો હોય તારો શું જાય છે, ભલે લેતો હોય શું. એવડી હલીથા જેવડી બેગ, એમાં 10 તો વાંદરા તપી વસંતભાઈ દૂતા કાઢી નાખે. એ લોકોને એમ લાગે કે કોઈક આવ્યું છે. મેં કીધું ધીરુ આવી બેગ કોઈની નહીં હોય એરપોર્ટ. અહીં તો તમને કહું છું આવી બેગ કોઈની ન હોય એરપોર્ટ ઉપર, આમ સીધી નોખી તરી આવે, આપણે ગોતવી જ ન પડે. એવડી મોટી બેગમાં માથે મોટા અક્ષરથી લખ્યું ધીરુ. મેં કીધું ખાલી ધીરજ વાત આટલું તો કાફી છે. મજા. પોપટ ભેગો, આટલો સામાન ભેગો. એરપોર્ટમાં ટિકિટમાં કાઉન્ટર ઉપર બોર્ડિંગ કરાવવા તો ઊભા રહ્યા એટલે ધીરુ ઊભો રહ્યો. ધીરુનો વારો આવ્યો એટલે ઓલા બેને કીધું સિગરેટ પીઓ છો? ધીરુ કે હું તમને એ જ કહું છું કંઈ એના બેહાદી દાયકા છે, મગાવો જલ્દી. ધીરુ મગાવો એટલે કંઈ પીવા હાટું નથી પૂછતા. તો સિગરેટ પીતો ને તો પ્લેનમાં પાછળ નંબર આપે, નકર આગળ આપે. એમ તમારે જ્યાં નંબર દેવો અહીંયા દી, આપણે તો કદાચ પીવો, આપણું કાંઈ નક્કી નહીં. નાખો ધીરુને પૂછડે વાહે. અને ભાઈ અમે બધા અહીંયાથી ઉડ્યા અને પોપટ ભેગો ને ભેગો હરગાવ્યો હતો. પેલી એર હોસ્ટેસ શું છે, બધા એના વખાણ બહુ કરે. ત્યાં ધીરુ પણ આવીને ઊભી રહી અને જાણે આ તો મોટો ઇંગ્લિશ જાણતો હતો, પાછો કોટ બોટ થટકાવ્યો હતો ધીરુએ. એ પોપટને બેઠો રમાડતો હતો. તો એર હોસ્ટેસને પોપટ ગમી ગયો. તો પોપટ એના ખોરામાંથી લીધો ને હાય સ્વીટી એમ કરીને પોપટને એક પપી કરી પાછો દઈ દીધો. ધીરુ કે સાલું આવું કરાતું હશે આપણને ખબર નહીં. થોડીક વાર થઈ એર હોસ્ટેસ પાછી આવી એટલે ધીરુ ઊભો થયો. હાય સ્વીટી એમ કહીને 2 પપી કરી ને 4-5 જણા ભેગા થઈ ગયા. ને બીજા પાયલોટ પ્લેન મૂકીને આવ્યો કે શું થયું. ઉપાડીને ધીરુને નાખી દેતા તો મેં પગે લાગ્યો. મને કે નહીં પોપટ તો હવે જોઈએ જ નહીં. ઓલા બધા ના પાડી. પોપટને ઉપરથી ફેંકો બાયણે, અલગોટિયા મારતો જાય પોપટ. ધીરુ કે મારો જીગરજાન મિત્ર જાય છે પોપટ, જીગરજાન મારો મિત્ર. એનું શું થશે? પોપટે દાળ પાડી, મારું કાંઈ ન થાય, કારણ કે આવા ધંધા કરીએ ને તો ઉડતા આવડવું જોઈએ. એ માન ત્યાં વળી એર હોસ્ટેસ નહીં, કોણ જાણે કેવા નસીબ નબળા હશે, એની પાસે જ આવીને ઊભી રહી. હર વ્યક્તિ હું આમ સાઈડમાં હતો જરાક, એટલે મેં પછી એને કીધું બેનને, મેં કીધું એની યાર બહુ ધડ કરજો માં, નકર તમને પ્લેનના ધંધા બધા ભૂલાવી દેશે. શું તો ડ્રિંકનો ગ્લાસ એ પાછો ધીરુ આગળ મૂક્યો આવીને. થોડીક વાર ઊભી રહી એટલે એર હોસ્ટેસે ધીરુને પૂછ્યું આઈસ? ધીરુ કે હું તો આવીશ, પણ તું આવીશ? એ લપમાં પછી ઠેઠ આફ્રિકા સુધી બાઈ એની પાસે ન આવી. અને અમે બધાએ ઉતરા
નેરોબીનું એરપોર્ટ કેવડું મોટું, ક્યાંય 10 પૂજે નહીં, અને આ ધીરું બધે હળિયા. મેં કીધું કોકને દાંત બાંત લગાડી દઈશ, આમ એક બાજુ ઊભો રહે આપણો. એમ નહીં વસંતભાઈ, આપણો સામાન ક્યાં છે? આવશે આવશે બધાયનો. હવે નસીબ એવા નબળા કે બધાયનો સામાન આવ્યો, ધીરુનો જ ન આવ્યો. વસંતભાઈ ચવનના દીકરા ઉપાડી ગયા કોક, મેં ન બોલાય એવું. ધીરું અહીંયા કાંઈ ઉપાડી કોઈ ન જાય એમ નહીં, પણ ક્યાં જો બધાની બેગ આવી, આપણી ના આવી. તો એક કોક કારો હતો એની આગળ પહોંચ્યો ધીરું. મેં કીધું ધીરું એ ન સમજે આપણી ભાષા, એમ નહીં થોડું થોડું ઇંગ્લિશ આવડે આપણને. પેલા ભાઈને કે વેર ઇઝ માય બેગ? તો પેલા ભાઈ કે ગો ડાઉન. ત્યાં તો હળી કાઢતો આવ્યું મારી પાસે. વસંતભાઈ ઊંડી તપાસ આપણી થાય એવું લાગે છે. મેં કીધું કેમ? તો કેમ આપણી બેગ ગોડાઉનમાં લઈ ગયા છે. ઓહો મૈરા, મેં તને કીધું, મેં કીધું ના પાડી હતી કે આવડો હલીથા જેવડો બેગ ઘરમાં આવી લોઢાની બેગ કોઈને હોય જ નહીં, ડાઉટ ગયો જ લાગે છે એને કાંઈક. ફરી એક બીજા ભાઈને મેં પૂછ્યું, તુલસીભાઈજી તેડવા આવ્યા હતા. મેં કીધું આની બેગ ગોડાઉનમાં લઈ ગયા છે. હવે એ પડી કે નીચે, ગોડાઉન એટલે નીચે જ આવે એમ. મરી ગયા, આ લોહી પી ગયા, ઇંગ્લિશ આવડે નહીં. નીચે ગયા, ધીરુની એકની બેગ પડી હતી નોખી, કોઈ અડે આને? ધીરુને કીધું હા હેરગી ઉપાડને બાપા. તરત ઉપાડીને નાખી તુલસીભાઈની ડેકીમાં, તો ડેકીમાં ઘોબો પાડી નાખ્યો. મેં કીધું ધીમે ધીમે હોય વસંતભાઈ, જલ્દી રાખી તો દેવી જાય ને, આપણે પછી ભૂલાઈ જાય તો. કાંઈ ન ભૂલાય. અચ્છા હવે મિલાવા આપણે કોણ તેડવા આવ્યું છે? મેં કીધું આ તેડવા આવ્યા જ ઊભા છે. આ તુલસીભાઈ છે એમ? તુલસીભાઈને ભેટી પડ્યો. એ કે શું કરે છે? અમે કીધું કાંઈ નથી કરતો, આવું જ કરે છે, એને ભેગો રાખવાનો છે 2 મહિના. તુલસીભાઈ કે તું બેસી જા, મોટરમાં બેસી જા. આમ ભૂમ દઈને દરવાજો ખોલ્યો ને તે હેન્ડલ કાઢી નાખ્યું. તુલસીભાઈ કે ધીરે ધીરે ખોલાયા, ઇન્ડિયાની મોટરું નથી એમ. આપણે તો જે પહેલી વાર આવ્યા જ આપણને ખબર ન હોય, બીજી વાર ધીરે ધીરે ખોલતું. પણ હવે તૂટી ગયું રાખો તમે એમ કરીને ઓલા હેન્ડલ આપી દીધું તુલસીભાઈને. માન માન બધા મોટરમાં ગોઠવાણા ને આવ્યા અહીંયા લોહાણા માજનવાડીમાં અમને ઉતારો. ના અહીંથી ઇન્ડિયાથી જ બધાએ કીધું હતું કે કાલિયાનું બહુ ધ્યાન રાખવું, કાલિયામાં ધોકાવશે બહુ. અમે તો જ્યાં હજી લોહાણા માજનવાડીમાં અમે 12 કલાકાર હતા, બધાને એક એક રૂમ આપી દીધા હતા, અંદર સૂતા હતા ટેસ્ટથી. આખી રાત તો હોઈ ગયા, થાકી ગયા હતા. એટલે સવારમાં ઉઠો, હજી તો હું ઉઠ્યો નહોતો ત્યાં ધીરુ આવ્યો. વસંતભાઈ ખોટી જગ્યાએ ઉતારો આવી ગયો. વળી શું થયું? આમ જુઓ બાયણા આગળ કોણ ઊભા છે? 2 જણા, 2 કાલિયા આવા ઊભા હતા. ધીરુ કે મારી સામે કહ્યું ના દાંત કાઢે છે, પણ હું જાઉં નહીં માં. પછી મને યારી બીક તો લઈ ગઈ. મેં કીધું ધીરુ પૂછતો ખરો શું કહે છે? વસંતભાઈ હું જાતમાં આવ્યો, તમને પતાવી દેવો છે પહેલે દિવસે જ, હજી તો આપણે આફ્રિકા આખું ફરવાનું છે. મેં કીધું એમ કાંઈ ન કરે તો તમે કરો, તમે પૂછો ને કાંઈ ન કરે તો. એટલે હું જરાક ગયો આમ કાલિયાની નજીક, મેં જરાક દાંત કાઢ્યા. તો ત્યાર પછી આવ્યો ધીરુ. શું ભાઈઓ અત્યારના ફોનમાં આવ્યા છો બે? એ સમજ્યા ગુજરાતી. એટલે ઓલા ભાઈએ કીધું કાલિયા કે જાંબો. ધીરી આવ્યો મારી પાસે. ધીરુ કે વસંતભાઈ જમાવટ છે, સલી જગ્યાએ લઈ આવ્યા છો. મેં કેમ? આગતા સ્વાગતા કેટલી જો અત્યારમાં જાંબુનું કહે છે. પણ આપણે એને ના કહેવાય જાંબુનું. મેં કીધું ધીરુ તું શાંતિ રાખ, આમાં કાંઈક ગોટો છે. હું મેનેજર પાસે ગયો. મેં કીધું જો અમે ઇન્ડિયાથી આવીએ છીએ, કલાકારો છીએ, બધું બરાબર છે, પણ જાંબુને છે ને એવું બધું અમે બપોરના જમવા ટાણે લઈ. અત્યારે સવારમાં અમને ખાલી ચા ને એવું જ જોઈ. શું એ કે કોને તમને જાંબુનું કીધું? કીધું કે આ ઉભા 2 કાલિયા દેખાતાય નથી, ખાલી દાંત કાઢે છે તો દેખાય છે. તો વળી મેં વાત કહી હતી, એને કીધું જાંબુ. એટલે મેં એને શું કીધું, જાંબુ અમને બપોરના આપજો જમવા તાણે. ત્યાં અમે ના નહીં પાડીએ. પછી ઓલા મેનેજરે કીધું કે ભાઈ જાંબુ એટલે કેમ છો, મજામાં? એમ પૂછે છે. મરે મેં કીધું ગમે એમ હોય, બાને બપોરનું જાંબુનું થઈ ગયું આપણું, એટલે બપોરે જાણી જાંબુ તો દેશે. ફરી ધીરુ